નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. એની અંદર એક જબરદસ્ત સંસાધન આપણે ભણવાનું છે, એ છે જમીન. જમીન છે એ તમને પણ ખબર છે કે સૌથી મોટું સંસાધન છે આપણા માટે. હવે વિચારવાનો વાત એ છે કે આ જમીન છે તે બની કઈ રીતે, એનું નિર્માણ કઈ રીતે થયું છે, બરાબર? તો આજે આપણે એના વિશે વાત કરવાની છે. તો 2 માર્કની અંદર પૂછાતો આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી, અત્યાર સુધીમાં 2 થી 3 વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવો, અથવા તો જમીન નિર્માણ એટલે શું, આ વસ્તુ સમજાવો, બરાબર? તો જોઈએ આપણે. સામાન્ય રીતે ભૂસપાટીનું, કેનું? ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. હાલો, 1 માર્કનો પ્રશ્ન આવ્યો, જમીન એટલે શું? તો કે પૃથ્વીનું ભૂસપાટીનું, પૃથ્વીની જે ભૂસપાટી છે આખી, એનું સૌથી ઉપરનું પડ એટલે એને શું કહેવાય છે? તો કે એને જમીન કહેવામાં આવે છે, બરાબર? એટલે આપણે આ રીતે કઈ કહી શકીએ કે આ આપણી પાસે પૃથ્વી છે, એમાં આ ઉપરનું જે અહીંયા વનસ્પતિ ઉગે બધી, બરાબર? તો આ વનસ્પતિ જ્યાં જ્યાં ઉગે છે ત્યાં ત્યાં એ ભાગને શું કહેવાય? તો કે જમીન, બરાબર છે? આ પ્રશ્ન સમજવા જેવો છે. એનાથી આગળ, જમીન પૃથ્વીના પોપડા પર અનેક વિવિધ કણોનું બનેલું એક પાતળું સ્તર હોય છે, બરાબર? હવે જમીન છે એમાં તમને પણ ખબર છે, એમાં પથ્થર હોય, ધૂળ હોય, ઘણું બધું બીજું હોય છે જમીનની અંદર, બરાબર? ખાલી સિંગલ એક વસ્તુની જમીન ના બનેલી, ઘણી બધી અંદર વસ્તુઓ જોવા મળે છે. જેમાં વાત કરીએ કઈ કઈ વસ્તુ જોવા મળે, ખાસ કરીને તો કે ખનિજ, પછી ભેજ, હ્યુમસ, સેન્દ્રિય પદાર્થો તથા હવા વગેરે જેવા પદાર્થોની અંદર મળેલા હોય છે. જમીનની અંદર ઘણું બધું, એમાં ખનિજ હોય, એમાં હવા હોય, એમાં પાણી હોય, એમાં ભેજ હોય, હ્યુમસ હોય, ધૂળ હોય, ઘણું બધું હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. હવે તમે જો જમીન, ધારો કે આ પૃથ્વીનો એટલો ભાગ હોય, જમીનમાં અંદર 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 તમે જાતા જાવ તો જમીનનો કલર બદલતો જાય, મતલબ અલગ અલગ સ્તર આવતા જાય, બરાબર છે? મૂળ ખડક સ્તરો આવેલા હોય છે એની નીચે, જમીનની નીચે. હવે જો આઈએમપી, જમીનનું નિર્માણ જોજો, સમજો. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા મળે છે, બરાબર? 1 માર્કનો આ પણ એક પ્રશ્ન છે, ખરા ખોટામાં પૂછી શકાય એવો, કે જમીનનું નિર્માણ છે કેવી રીતે થાય? તો કે જમીનનું નિર્માણ છે મૂળ ખડકોનું ખવાણ, એટલે કે પથ્થરો છે ખવાતા જાય, અંદર અંદર જે ખડક સ્તરો છે બધા ખવાતા જાય, ભૂકો થતા જાય, અને એનાથી એનું ધોવાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ધોવાઈને વયું જાય. જેમાં જૈવિક અવશેષો, મતલબ ઘણા બધા સજીવો પણ અંદર મૃત્યુ પામ્યા હોય છે, ઘણું બધું ભેગું હોય છે. પછી ભેજ છે, હવા છે, બધું ભેગું મળીને આગળ જાય છે, અને આગળ જઈને શું બને છે? જમીન બને છે. જમીન છે એ ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. જમીન છે એની અંદર શું તમને જોવા મળે છે? તો કે ખનિજો અને જૈવિક તત્વોનું એ મિશ્રણ છે, બરાબર? વધારે પડતા એમાં ખનિજો છે, ઘણા બધા એમાં જૈવિક તત્વો છે, જે એટલી ક્ષમતા ધરાવે છે કે વનસ્પતિને વૃદ્ધિ અને તમે એની ઉપર વિકાસ કરાવી શકો છો, બરાબર? તો આવી આપણી પાસે જમીન જોવા મળે છે આપણા ભારતમાં ઘણી બધી, બરાબર? તો એવી જમીન વિશે આપણે વાત કરીએ છીએ, જમીનના પ્રકાર. હવે જો આ પ્રશ્ન પણ આઈએમપી છે, જમીનના પ્રકાર, બરાબર? તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, આઈસીએઆર, બરાબર? 1 માર્કનું ફૂલ ફોર્મ, મોસ્ટ આઈએમપી, બરાબર? કે આઈસીએઆર નું ફૂલ ફોર્મ જણાવો. ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, બરાબર? ફરીથી બોલું છું, ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ રિસર્ચ, એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલિંગ એગ્રીકલ્ચર ઓફ રિસર્ચ, બરાબર? એટલે આઈસીએઆર, જેને ગુજરાતીમાં કહે છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, દ્વારા ભારતને જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી. આખા ભારતમાં અલગ અલગ કલરની તમે જમીન જોઈ હશે કદાચ. લાલ કલરની જમીન હોય, કાળા કલરની જમીન હોય, કાપની જમીન બની હોય, નદીથી કોઈ જમીન બની છે, કોઈ રેતીથી બનેલી જમીન હોય. તો આવી ટોટલ 8 પ્રકારની જમીન આપણે ભારતની અંદર જોવા મળે છે. અને 8 પ્રકાર કેની આપ્યા છે? તો કે આઈસીએઆર, ભારતીય કૃષિ સંશોધન પરિષદે આપેલા છે. એટલે આ પણ 1 માર્કનો પ્રશ્ન થયો કે આઈસીએઆર દ્વારા જમીનને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો કે 8 ભાગમાં વહેંચવામાં આવી છે. કઈ કઈ 8 ભાગ? તો જોઈએ. સૌથી પહેલી છે કાપની જમીન, જે નોર્મલી નદીઓ દ્વારા, નદીઓના કાપથી બનેલી હોય છે. આ બધી જમીન વિશે આપણે આગળ હજી ચર્ચા કરવાની બાકી જ છે, બરાબર? એક એક વિશે, કે જમીન ક્યાંથી બને, કેવું કેવું એમાં પોષક તત્વો હોય છે, બધું જોવાનું છે, પણ આ તો ખાલી આપણે શોર્ટમાં જોઈ લઈએ. કાપની જમીન, પછી રાતી અથવા તો લાલ કલરની જમીન, બરાબર? રેડ કલરની જમીન હોય છે. પછી કાળી જમીન, એ તો આપણે જોયેલી જ છે નોર્મલી. એનાથી આગળ લેટેરાઇટ જમીન છે, પછી રણ પ્રકારની જમીન, જે રણમાં જોવા મળે છે, પછી પર્વતીય જમીન, જે હિમાલયમાં જોવા મળે છે. એનાથી આગળ જંગલ પ્રકારની જમીન, જે જંગલોની અંદર જોવા મળતી હોય છે. પછી દલદલ કે પીટ પ્રકારની જમીન, જે દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળે છે, બરાબર? તો આ ટોટલ 8 પ્રકારની જમીન એ આપણે પૂછાય એવો પ્રશ્નમાં છે કે ભાઈ
8 પ્રકારના જમીનના નામ લખો, એવું પણ 2 માર્કમાં ક્યારેક પૂછી લે. પણ એવું બહુ પૂછતા નથી, પણ જરાક ધ્યાનમાં રાખવાનું આવું. એટલે ખાસ કરીને આ પ્રશ્નની અંદરથી એક આ પ્રશ્ન કે જે 2 માર્કમાં પૂછાયો છે, જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવો. અને બીજું આઈસીએઆર નું ફૂલ ફોર્મ જણાવો. અહીંયાથી 2 પ્રશ્ન મોસ્ટ આઈએમપી નીકળે છે. અને ત્રીજો પ્રશ્ન હજી એક કે કેટલા પ્રકાર છે, તો કે 8 પ્રકાર છે. બરાબર, તો સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરી અને તમારે બોર્ડની અંદર પૂછાય તો આ પ્રશ્ન તમે બેઠે બેઠો લખી શકો.